સુરત શહેરમાં કુખ્યાત લલિત ડોંડા અને અલ્પેશ ડોંડા વિરુદ્ધ ખંડણીનો ગુનો સરથાણા પોલીસે નોંધ્યો। સરથાણા વિસ્તારમાં રાજ એમ્પેરિયમમાં ભાજપના ચિહ્ન સાથે ઓફિસ ધરાવી મોટા ભાજપના કાર્ય કરવાની છાપ ઊભી કરનાર ડોંડા બંધુઓ લલિત અને અલ્પેશ ડોંડા આવનાર સોશિયલ મીડિયામાં વેપારી અને હોટેલ સંચાલકોને ખોટી રીતે ધમકાવી લાખોના રૂપિયા પડાવ્યા હતા, તેમજ પત્રકારો સાથેની ઓળખ આપીને લોકોને બ્લેકમેલ કરતા હતા। પરંતુ આખરે આ ડોંડા બંધુઓને પાપનો ઘડો ભરાઈ ગયો। સરથાણા પોલીસ સ્ટેશન ખાતે લલિત અને અલ્પેશ ડોંડા વિરુદ્ધ 3 ફરિયાદો નોંધાતા હાલ સરથાણા પોલીસ દ્વારા આરોપી અલ્પેશ ડોંડાની ધરપકડ કરવામાં આવી, તેમજ આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને જ્યાં જ્યાં ખંડણી માંગી હતી ત્યાં લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। માહિતી મુજબ સરથાણા વિસ્તારમાં લક્ષ્મી પાર્કિંગના સંચાલકે ડોંડા બંધુઓને ધમકી આપી અને પ્રેસના નામે ધમકી આપી ગેરકાયદેસર રીતે રૂપિયા 6,35,000 પડાવી લેતા લક્ષ્મી પાર્કિંગના સંચાલકે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર મામલે સ્વતંત્ર તપાસ હાથ ધરી હતી। પાર્કિંગ સંચાલક તેમજ મનોજ વિરડિયા સામે અલ્પેશ ડોંડાએ ને 10,000 રૂપિયા અને તેમજ લલિત ડોંડાને 25,000 દર મહિને આપવા પડશે। જો નહીં આપો તો તમારા પાર્કિંગમાં રહેલા વાહનોને તેમજ તમારા પાર્કિંગને બંધ કરાવવામાં આવશે એવો પ્રયત્ન નામે ધમકી આપતા પાર્કિંગ સંચાલકે 6,35,000 જેમાં માતબર રકમ ટુકડી ડોંડા બંધુઓને આપી। જોકે કામરેજ ખાતે હોટલ સંચાલકે ડોંડા બંધુઓ વિરુદ્ધ હિંમત કરીને ફરિયાદ નોંધાવી। સરથાણા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા પોલીસના સહયોગથી સંકલનમાં આવીને અંતે ડોંડા બંધુઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા હાલ સુરતમાં આવા બ્લેકમેલર અને ખંડણી કરી પત્રકારના નામે ખોટી રીતે બદનામ કરનાર તત્વો પર સરથાણા પોલીસે તવાઈ બોલાવી છે। હવે જોવાનું એ રહેશે કે મુખ્ય આરોપી ડોંડા હાલ પોલીસ પકડથી બહાર છે, ત્યારે ક્યારે પોલીસ તેને પકડશે। હાલમાં સરથાણા પોલીસે અલ્પેશની ધરપકડ કરી છે અને લેડી સિંગમ પીઆઈ ઝાલાએ સરસ રીતે કામગીરી કરી બતાવી। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। અલ્પેશ ડોંડા અને લલિત ડોંડા બંને ભાઈઓ છે, એ અલગ અલગ માણસોને સાથે રાખી એક ગેંગ બનાવી અને કોઈ પણ હોટલો છે, હોટલોમાં કે કોઈ નાના મોટા ધંધામાં કે કોઈને ક્યાંય ચૂક થઈ જતી હોય કે એ રીતે એની આબરૂ જે રેપ્યુટેશનને તમારી બદનામ કરીશું, એ રીતે તમારા ધંધા બંધ કરાવી દઈશું ને કાયદાની અને તંત્રની આટીઘૂટીમાં ફસાવી દઈશું, આવું કહી અને એ લોકોને દબાવીને એની પાસેથી અલગ અલગ રીતે પૈસાની માંગણી કરી અને પૈસા લેતા હતા। કેટલા ગુના દાખલ થયા છે અગાઉ અને હાલ? અત્યાર સુધીમાં એના વિરુદ્ધ એક જે લલિત ડોંડા છે એના વિરુદ્ધ 12 ગુના અને અલ્પેશ ડોંડા છે એના વિરુદ્ધ 8 ગુના દાખલ થયેલા છે। સરથાણામાં ગુના દાખલ થયા કઈ રીતની ખંડણી માંગવામાં આવી? જે સરથાણામાં 3 ગુના દાખલ કરવામાં, એકમાં જે છે હોટલ માલિકને, જે હોટલ માલિક પોતાની સારી રીતે હોટલ ચલાવતા હતા અને તમારે ત્યાં સ્પા એટલે કે કુટુંબખાનું ચાલે છે આવી રીતે હું બદનામ કરી દઈશ એવું કરી અને એની પાસે ખંડણી માંગવામાં આવેલી હતી, કારણ કે રેપ્યુટેડ માણસ છે, સારી હોટલ છે તો વધારે પૈસા મળશે એવી રીતે કરી અને એની પાસેથી ખંડણી માંગવામાં આવેલ હતી।